પ્રેઝ ધ લોર્ડ. તેણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેને શોધ્યો. તેઓ પાછા વળ્યા અને આતુરતાથી દેવને શરણે આવ્યા. ગીતશાસ્ત્ર 78 અને તેની 34મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સવારની પ્રેમી સલામ. ઇઝરાયલ પ્રજાનો એ અરણ્યનો અનુભવ એને આપણે સંભાળીએ તો ઈશ્વરે આટલી મોટી પ્રજાનું કઈ રીતે નિયમન કર્યું, ઈશ્વરે તેમનું પૂરું પાડ્યું. એ માનના હોય કે લાવરીઓ હોય કે ખડકમાંથી પાણી વગેરે બધું આપણે ભલીભાંતિ જાણીએ છીએ. તેમ છતાં પણ ઘણી વાર આ હઠેલી, આડી, બંડખોર, લબાડ અને ફેતુરી પ્રજા ઈશ્વરની અને ઈશ્વરના લોકની તેમજ તેના સેવકોની સતત વિરુદ્ધ જતી રહેતી. તેઓ પાપ કરતા જ રહ્યા અને દેવના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો નહીં, અને માટે દેવે તેઓના દિવસો વ્યર્થપણામાં અને તેઓના વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યા, જે ગઈકાલે આપણે વચનમાં જોયું હતું. અને ત્યારે તેણે એટલે કે ઈશ્વરે તેઓને સુધારવા માટે, સમારવા માટે, સમજાવવા માટે માર્યા, વિવિધ રીતે માર્યા. ત્યારે જ તેઓએ તેને એટલે કે ઈશ્વરને શોધ્યો અને તેઓ પાછા વળ્યા અને આતુરતાથી દેવને શરણે તેઓ આવ્યા. ઘણી બધી વખત આ જ રીતે માણસને સીધો કરવા, સુધારવા, સમજાવવા, રાઈટ ટ્રેક પર એને પાછો લાવવા દેવ આવું કંઈક કરતા હોય છે. આપણામાં કહેવત છે ને કે વાગશે ત્યારે જાગશે, અને સાથે સાથે બીજી પણ કહેવત છે કે સોટી પડે છમછમ અને વિદ્યા આવે ધમધમ. આપણે માર ખાધા વગર ક્યાં સુધરીએ છીએ કે સુધરવાનું નામ લઈએ છીએ, ને માર ખાધા વગર સુધરે એ માણસ સાનો, બરાબર ને? યશાયા પ્રબોધક પણ તેના પહેલા અધ્યાયમાં લખે છે કે હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો. આટલી બધી વીતે છે. ભલા માણસ, હવે તો સુધર, સમજ, પાછો ફર. તેજીને, ટકોરાને, ગધેડાને ડફણા એ સ્વીકારવું પડશે. ક્યાં બંધ બેસીએ છીએ સમજાય તો માણસનું જીવન ધન્ય અને ભયો થઈ જાય. બાકી ઈશ્વરની જે લાકડી છે એ લાકડીમાં અવાજ નથી, પણ વાગશે ખરી. માર ખાઈને પણ શરણું તો આખરે ઈશ્વરનું જ લેવું પડશે. તો મૂરખ આમ સીધો સમજે તો કેટલું સારું. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી જ બાબતો આપણને પોતાને પણ સમજવાના માટે, કરવા, અનુસરવા અને એ પ્રમાણે ચાલવાના માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અને તેમને પસંદ પડે તેવું જીવન જીવવા માટે આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.